હેલો વિદ્યાર્થીઓ, 11 સાયન્સમાં હું વિમલ સર તમારા બધાનું સ્વાગત કરું છું. હું કેમેસ્ટ્રી ટીચર છું. હવે 10મા ધોરણમાં જો તમને કોઈને પૂછવામાં આવે કે વિજ્ઞાનમાં તમને કયો ટોપિક અઘરો લાગતો હતો, તો બધા કે સર પેલા સૂત્રો આવતા હતા ને સર, એ સૂત્રો લખવાનું બહુ અઘરું પડતું હતું, સમીકરણ લખવાના બહુ અઘરા પડતા હતા. તે બધું જ ભૂલી જાઓ. હું તમને કેમેસ્ટ્રી ભણાવવાની શરૂઆત કરીશ તો એવી રીતે શરૂઆત કરીશ કે તમને કશું જ આવડતું નથી. તમે એવું વિચારો કે જૂનું તમને કશું કેમેસ્ટ્રી આવડતું નથી, તમારે અત્યારે હવે કેમેસ્ટ્રી શીખવાની શરૂઆત કરવાની છે. તો જે પણ પ્રમાણે તમને કહેતો જાઉં, જે પ્રમાણે ક્રમ પ્રમાણે તમને કહેતો જાઉં કે આ તૈયાર કરી નાખો, આ મોડે કરી નાખો, આ મોડે કરી નાખો, તો એ સિક્વન્સ અનુસાર, ક્રમ અનુસાર તમે આગળ વધતા જાઓ. અને જ્યારે પણ કોઈ ડાઉટ હોય તે ડાઉટ મને મોકલી આપો. જો સાથે સાથે કરતા જઈશું તો તમને કેમેસ્ટ્રી એક સહેલો વિષય લાગવા મળશે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લાગવા મળશે. અને જ્યારે ઇન્ટરેસ્ટ આવશે, ભણવાની મજા આવશે, ત્યારે તમને એ સબ્જેક્ટ પછી સ્કોરિંગ સબ્જેક્ટ થતો જશે. તો ચાલો આપણે ચાલુ કરીએ. તો શરૂઆતમાં તમને જે ભણાવવાનું જે ચાલુ કરું છું તે એક કોન્સેપ્ટ ફંડામેન્ટલ કેમેસ્ટ્રીનું ભણાવવાની શરૂઆત કરું. ધીરે ધીરે આપણે ચેપ્ટરમાં જઈશું. તો પેલા જે દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્યને ઇંગ્લિશમાં કહેવાય મેટર. તો જે પણ પદાર્થ જગ્યા રોકે, જેને વજન હોય તેને દ્રવ્ય કહેવાય છે. તો જો દ્રવ્ય કોને કહેવાય? તો જે પણ પદાર્થ જગ્યા રોકે, જે પણ પદાર્થને વજન હોય તેને દ્રવ્ય કહે છે. સમજો કે આ પેન, તો આ પેન જગ્યા રોકે. આપણે કોઈ જગ્યાએ કોઈ બોક્સમાં આને મૂકીએ તો જગ્યા રોકશે કે નહીં રોકે? હા, રોકે. આનું વજન હોય તો ઓછું લાગે, પણ વજન તો હોય કે ના હોય? વજન હોય. તો જે પણ પદાર્થને વજન હોય, જે જગ્યા રોકે, એને કહેવાય દ્રવ્ય. તો આ પેન એ શું છે? દ્રવ્ય છે. તમારી આજુબાજુ તમે કોઈ પણ જગ્યાએ નજર ફેરવો, નોટબુક, ચશ્મા, ટીવી, તમે જે ખુરશી પર બેઠા હોય, ખુરશી, ટેબલ, એ બધું જ એ કોણ છે? જગ્યા રોકે છે, એને વજન છે. તો એ શું કહેવાય? દ્રવ્ય કહે છે. જો જે પણ પદાર્થ જગ્યા રોકે, જેને વજન હોય, એને દ્રવ્ય કહે છે. વિચારો, હવા, હવા એ દ્રવ્ય છે? વિચારો, હવા એ દ્રવ્ય છે? પેલો હવા જગ્યા રોકે? હા, હવા જગ્યા રોકે છે. આપણે ફુગ્ગો ફૂલાવતા હોય, ફુગ્ગામાં હવા ભરતા જાઓ, ભરતા જાઓ, ભરતા જાઓ, તો જગ્યા રોકે કે ના રોકે? આપણે તો હવા જગ્યા રોકે જેવું ખ્યાલ આવી ગયો. હવાને વજન હોય? હા, હવાને વજન પણ હોય. તમે નાના ધોરણમાં આવો પ્રેક્ટિકલ ભણ્યો હશે. એક આપણે ત્રાજવા જેવું બનાવીએ, એક જગ્યાએ હવા ભરેલો ફુગ્ગો રાખીએ, બીજી જગ્યાએ હવા વગરનો ફુગ્ગો રાખીએ, તો આ હવાવાળો જે જગ્યા છે ને ત્યાં આગળ ફુગ્ગો નમી પડશે. તમે એવું નાના ધોરણમાં ભણેલા હશો. એટલે કેમાં નમી પડ્યું? તો કે હવાને વજન હોય છે. તો યાર, જો હવા એ જગ્યા પણ રોકે છે અને હવા એને વજન પણ હોય છે, એટલે હવા એ દ્રવ્ય છે. તમને આપણી આજુબાજુ કશું પણ દેખાય, તમારી આજુબાજુ તમને જે પણ દેખાય છે, દરેક વસ્તુ, દરેક પદાર્થ એ દ્રવ્ય છે. તો આપણી આજુબાજુની દરેક વસ્તુ, આપણી આસપાસ ની દરેક વસ્તુ એ દ્રવ્ય છે. તો યાર, જો તમને કશું પણ પૂછવામાં આવે, ફલાનો કે ઢીકનો દ્રવ્ય છે, હા કહી જ દેવાનું. દરેક પદાર્થ દ્રવ્ય છે. દરેક પદાર્થ જગ્યા રોકે, દરેક પદાર્થને વજન હોય છે, તે દ્રવ્ય છે ને છે જ. તો આપણી પાસેની આજુબાજુની દરેક વસ્તુ એ દ્રવ્ય છે જ. ચાલો હું તમને પૂછું કે આ કાગળ એ દ્રવ્ય છે? કેમ કન્ફ્યુઝ થઈ જાવ છે?
તમને એવું કીધું કોઈ પણ વસ્તુમાં પૂછે આ દ્રવ્ય છે તો કે હા છે. કોઈ પણ વસ્તુ પૂછે તો દ્રવ્ય કહી જ દેવાનું. કેમ? તો કે ભાઈ જગ્યા રોકે. કોઈ કહે છે સર આ કાગળ કઈ જગ્યા રોકે? બધી બહુ જગ્યા રોકે. આ બધા મૂકતા જાઓ કાગળો, મૂકતા જાઓ તો તમને ખબર પડે કે કાગળે જગ્યા રોકે છે. વજન હોય છે. હા બધા બહુ જ કાગળ લઈને આવો તો વજન લાગે જ કે નહીં લાગતું? તો એકનું વજન હોય તો બધાનું વજન હોય. તમને વજન પણ છે અને જગ્યા પણ રોકે છે તો આને કહેવાય દ્રવ્ય. તો બોલો ખ્યાલ આવી ગયો? તો આપણે દ્રવ્ય માટે શું યાદ રાખવાનું? મેટર માટે શું યાદ રાખવાનું? જે પણ પદાર્થ જગ્યા રોકે છે, જેને વજન હોય છે, એને દ્રવ્ય કહે છે. હવે સમજો આ જે દ્રવ્ય છે ને એ દ્રવ્યને હું તોડતો જઉં અને સૌથી નાનામાં નાનો તોડતો જઉં, એને કટ કરતો જઉં, આનું વિભાજન કરતો જઉં, આનું વિભાજન કરતો જઉં, આનું વિભાજન કરતો જઉં અને સૌથી નાનું ટુકડો છેલ્લા જે મારા હાથમાં વધે વિભાજન કરતા જાઓ, વિભાજન કરતા જાઓ અને સૌથી નાનો આ મારો ટુકડો આવે પછી એવું લાગે સર હવે આને વિભાજન કરી શકાતું નથી. હવે આનાથી નાનો કણ નહીં બને, આનાથી નાનો ટુકડો નહીં બને તો આને કહેવાય પરમાણુ. તો પરમાણુ કોને કહેવાય? તો કે દ્રવ્યનો, દ્રવ્ય હતું એ દ્રવ્યનો સૌથી નાનામાં નાનો કણ. એટલે દ્રવ્યને તમે તોડતા જાઓ, તોડતા જાઓ, તોડતા જાઓ, ટુકડા કરતા જાઓ, કરતા જાઓ, એનું વિભાજન તમે કરતા જાઓ, કરતા જાઓ અને સૌથી છેલ્લે જે નાનામાં નાનો કણ મળે ને એને કહેવાય પરમાણુ. તો દ્રવ્યના સૌથી નાનામાં નાના કણને પરમાણુ કહે છે. તો યાદ જો પરમાણુ કોને કહીશું? તો દ્રવ્યના સૌથી નાનામાં નાનો કણ. રાખજો દ્રવ્યનો સૌથી નાનામાં નાના કણને પરમાણુ કહે છે. તો તમે ટુકડા કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ તો સૌથી નાનામાં નાનો કણ જે મળે એ નાનામાં નાના કણને આપણે શું કહીશું? પરમાણુ. પરમાણુને ઇંગ્લિશમાં કહેવાય છે એટમ. તો એટમ શબ્દ આવ્યો કઈથી? તો ગ્રીક શબ્દ છે એટોમિયો. એટોમી એટોમી ના કરતા ટોમી ટોમી બોલાવતા. તો ગ્રીકમાં એક શબ્દ છે એટોમિયો જેનો અર્થ થાય છે અવિભાજ્ય, જેનું તમે હવે તોડી શકતા નથી, જેનું તમે વિભાજન કરી શકતા નથી. એ સૌથી નાનામાં નાના કણ માટે કયો શબ્દ વપરાય છે? એટોમિયો, જેનું વિભાજન શક્ય નથી, જે અવિભાજ્ય છે. તો પરમાણુ પણ સૌથી નાનામાં નાનો છે એટલે એના માટે શબ્દ વાપરી દો ઇંગ્લિશમાં એટમ. તો યાર જો પરમાણુને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એટમ. એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો? તો ગ્રીક શબ્દ એટોમિયો પરથી ઉતરી આવ્યો છે. એટોમિયોનો અર્થ થાય છે અવિભાજ્ય, જેનું વિભાજન થઈ શકતું નથી. એટલે પરમાણુને પણ આપણે શું કહીએ છીએ? કે દ્રવ્યનો સૌથી નાનામાં નાનો કણ. હવે એનાથી વધારેનું વિભાજન થઈ શકતે નહીં, એને આપણે શું કહીએ છીએ? પરમાણુ. એટલે પરમાણુને આપણે ઇંગ્લિશમાં એક શબ્દ આપ્યો એટમ. તો આપણે 1 થી 30 પરમાણુ ક્રમાંક, જે વિદ્યાર્થીઓના કહેતા રોલ નંબર હોય છે, રોલ નંબર 1, રોલ નંબર 2, રોલ નંબર 3, એ રીતે પરમાણુના પરમાણુ ક્રમાંક હોય છે. રીતે પરમાણુના શું હોય છે? પરમાણુ ક્રમાંક હોય છે. તો આપણે 1 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોને ક્રમ અનુસાર યાદ રાખવાના છે, સિક્વન્સ અનુસાર યાદ રાખવાના છે. અત્યારે આપણે 1 થી 30 પરમાણુ ક્રમાંકની જરૂર પડશે. તો 1 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોને આપણે સિક્વન્સ વાઇઝ યાદ રાખવાના છે. ચલો તમે મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. 2001માં મારું MSc કમ્પ્લીટ થયું. 2001માં MSc કમ્પ્લીટ થયું એટલે તરત જ મેં ટીચિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને 11 સાયન્સ અને 12 સાયન્સ ભણાવવાની શરૂઆત કરી 2001થી. સાથે સાથે મેં MS યુનિવર્સિટીમાં ટેકનોલોજી ખાતે રિસર્ચ કરવામાં પણ જોડાયો. તો અમે ત્યાં જ્યારે રિસર્ચ કરતા હતા ત્યાં આગળ મારો એક ફ્રેન્ડ પણ હતો, આર્ગોન. એ આર્ગોન કેવો? એકદમ
બહુ મજાક્યો સ્વભાવ એનો, બહુ મજાક, ટપોરી ટાઈપ, આખો દિવસ ફેંક ફેંક જ કર્યા કરે. તો આપણે કંટાળી પણ જઈએ એટલે તો ફેંકમ ફેંક કરે, આખો દિવસ ગપ્પા માર કરે, ફેંક્યા કરે. તો આપણે તો કોઈ વાર એને હલવાઈ દઈએ. એકવાર હું ત્યાં કામ કરતો હતો લેબની અંદર, ત્યાં આર્ગોન આવ્યો કે ચાલ આપણે કેન્ટીનમાં જઈએ ચા પીવા. તો મેં ચા પીતા હતા તેને ફેંકવાનું ચાલુ કર્યું કે હું તો કોઈ પણ છોકરીને આમ જ પ્રપોઝ કરી દઉં. મેં તો આજે એને પકડી પાડવો પડશે. એમ ચાલ 100 રૂપિયાની શરત થઈ ગઈ. તો હમણાં જે છોકરી આવે ને એને પ્રપોઝ કર. એટલે જેવી એક છોકરી આવી એટલે એને કીધું હાય હિલી. એને સાંભળ્યું ના કે બેબી, એટલે બેબી આમ જોયું કાણીઓ, પણ એક મજાક હતી, ફન હતું. તો કયું સેન્ટેન્સ બન્યું જો તો? પહેલા આર્ગોને એને શું કીધું? હાય હિલી. પછી હિલીએ શું કીધું? એટલે હાય હિલી કીધું, પણ છોકરીએ જોયું ના એટલે આર્ગોને શું કીધું? બેબી. પછી બેબી એને શું કીધું? કાણીઓ, અને એક મજાક હતી, ફન. તો તમારે સેન્ટેન્સ યાદ રાખવાનું, હાય હિલી. એટલે પેલા આર્ગોને શું કીધું? હાય હિલી, પણ છોકરીએ જોયું નહીં એટલે આર્ગોને કીધું બેબી. એટલે બેબીએ જોયું કીધું કાણીઓ, એક મજાક હતી. એ સેન્ટેન્સ યાદ રહેશે. કયું સેન્ટેન્સ છે? હાય હિલી, બેબી, કાણીઓ, ફન. તો આના પરથી આપણે સિક્વન્સ ભણવાનો છે. પહેલો એચ છે એટલે હાઇડ્રોજન. તો પહેલો કોણ? હાઇડ્રોજન, એચ. સેકન્ડ છે હિલિયમ. તો પહેલો લેટર કેપિટલ અને બીજો લેટર સ્મોલ લેટરમાં લખવાનો. હા, તો સેકન્ડ છે HE, હિલિયમ. થર્ડ LI, લિથિયમ. 4 બેરિલિયમ, BE. 5 B, બોરોન, B. તો મારી સાથે સાથે બોલજો. હાઇડ્રોજન H, હિલિયમ HE, લિથિયમ LI, બેરિલિયમ BE, બોરોન B. ચલો ફરી વાર મારી સાથે સાથે બોલો તો યાદ રહી જાય, ધીરે ચાલુ થશે. બોલો. હાઇડ્રોજન H, હિલિયમ HE, લિથિયમ LI, બેરિલિયમ BE, બોરોન B. આજે C છે ને કાર્બન, તો 6 કાર્બન C. પછી N છે ને એ નાઇટ્રોજન, તો નાઇટ્રોજન N. O છે ને ઓક્સિજન O. F છે ને ફ્લોરિન F. અને આ N પરથી નિયોન સિમ્બોલ છે Ne. તો બોલજો. હાઇડ્રોજન H, હિલિયમ HE, લિથિયમ LI, બેરિલિયમ BE, બોરોન B, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne. મારી સાથે સાથે બોલજો તો યાદ રહેશે. બોલો. હાઇડ્રોજન H, હિલિયમ HE, લિથિયમ LI, બેરિલિયમ BE, બોરોન B, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne. ચલો સેન્ટેન્સ યાદ છે ને? શું હતું પહેલા બોલો? હું લેબોરેટરીમાં કામ કરતો હતો, ત્યાં આર્ગોન આવ્યો. આર્ગોન આવ્યો એને કીધું કે ચાલ આપણે કેન્ટીનમાં જઈએ. અમે કેન્ટીનમાં ગયા તો આર્ગોને ફેંકવાનું ચાલુ કરી દીધું. તો મને લાગ્યું ને ફસાઈ દીધું. મેં શરત વાગી 100 રૂપિયાની કે પ્રપોઝ કર. એટલે પેલી કોઈ છોકરી આવી એટલે એને શું કીધું? હાય હિલી. પણ છોકરીએ સાંભળ્યું નહીં કારણ કે એનું નામ હિલી હતું નહીં. હા, એટલે હાય હિલી કીધું તો ના સાંભળ્યું. એટલે પેલા કીધું બેબી. પછી બેબીએ જઈને કીધું કાણીઓ, એક મજાક હતી. એટલે સેન્ટેન્સ કયું બન્યું? હાય હિલી, બેબી, કાણીઓ, ફન. પણ મજાકમાં ને મજાકમાં બેબી અને આર્ગોનનું સેટિંગ થઈ ગયું. એટલે આખો દિવસ પેલી બેબી કશું કરે નહીં અને આખો દિવસ આર્ગોન 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 જ કર્યા કરે. કોઈ પ્રકારનું કામ કરે નહીં, વાંચે નહીં, ભણે નહીં. આખો દિવસ આર્ગોન 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 કર્યા કરે. પછી બેબી એવું કહે છે, 100 में ऐसी फंस गई
શું કહે છે? 100 में ऐसी फंस गई, आर्गोन ना बापा नाम હતું क्लोरीन, तो શું કહે છે? 100 में ऐसी फंस गई क्लोरीन के आर्गोन के साथ के निष्क्रिय हो गई. શું કહે છે? ધ્યાન આપજો. શું કહે છે? 100 में ऐसी फंस गई क्लोरीन के आर्गोन के साथ के निष्क्रिय हो गई. तो पहला सेंटेंस मोड़े कर दो, मारे बोलजो तो ख्याल आवशे, मन मन में बोलजो. 100 में ऐसी फंस गई क्लोरीन के आर्गोन के साथ के निष्क्रिय हो गई. चलो बोलो कયું सेंटेंस है, ફરી બોલો. 100 में ऐसी फंस गई क्लोरीन के आर्गोन के साथ के निष्क्रिय हो गई. तो 100 पर थी सोडियम Na, 100 पर थी तो 11 सोडियम Na. में पर थी मैग्नीशियम Mg, में पर थी मैग्नीशियम Mg. ए पर थी एल्यूमिनियम Al. सी पर थी सिलिकॉन Si. फ पर थी फॉस्फरस P. चलो बोल जो. सोडियम Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P. चलो बोलो मैं जो फरी बार. सोडियम Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P. चलो फरी बार. सोडियम Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P. फरी बार. 100 पर थी सोडियम Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P. चलो 100 पर थी શું કહીશું? સોડિયમ Na. में पर थी मैग्नीशियम Mg. ए पर थी एल्यूमिनियम Al. सी पर थी सिलिकॉन Si. फ पर थी फॉस्फरस P. चलो ફરી એક વાર જોઈ લો. બોલો ચલો. સોડિયમ Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P. और देखो सल्फर S, क्लोरीन. अंडरलाइन जे करूं છું ને એ શબ્દ યાદ રાખવાનો, એના પરથી બાકીના પ્રાસ બેસાડવા માટે છે. તો ક્લોરીન Cl, આર્ગોન Ar, પોટેશિયમ. આમ પોટેશિયમ છે ને પણ એનો સિમ્બોલ છે K, એટલે K આવે છે. K એટલે પોટેશિયમ, પણ સિમ્બોલ છે K. K. બીજી વાર K આવે છે ને એ છે કેલ્શિયમ Ca. આ નિષ્ક્રિય છે ને, આર્ગોન છે ને નિષ્ક્રિય છે, તો ધ્યાન આપજો. તો પહેલીથી સોડિયમ Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P, सल्फर S, क्लोरीन Cl, आर्गोन Ar, पोटेशियम K, कैल्शियम Ca. चलो बोलो मारी साथे. सोडियम Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P, सल्फर S, क्लोरीन Cl, आर्गोन Ar, पोटेशियम K, कैल्शियम Ca. चलो बोलजो पहलेથી. हाइड्रोजन H, हीलियम He, लिथियम Li, बेरिलियम Be, बोरॉन B, कार्बन C, नाइट्रोजन N, ऑक्सीजन O, फ्लोरीन F, नियॉन Ne, सोडियम Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फॉस्फरस P, सल्फर S, क्लोरीन Cl, आर्गोन Ar,
પોટેશિયમ કે, કેલ્શિયમ Ca. તો પહેલા આ 1 થી 20 સુધી મોઢે કરી દેજો. 1 થી 20 સુધી મોઢે થાય, પછી આગળ 21 થી 30 માં આવજો. 21 થી 30 નું પણ અત્યારે લઈ લઉં છું, તો ધ્યાન આપજો. જો પહેલું સેન્ટેન્સ યાદ છે ને, પેલા હું લેબોરેટરીમાં હતો, કામ કરતો હતો, આર્ગોન આવ્યો, હું આર્ગોન ગયા કેન્ટીનમાં, શરત વાગી ગઈ એટલે એને છોકરી એટલે શું કીધું, હાય હિલી. પણ હિલીએ પેલી છોકરીએ સાંભળ્યું ના તો શું કીધું, બેબી. બેબીએ કીધું કાણિયો. એક મજાક હતી એટલે આપણું સેન્ટેન્સ કયું બન્યું, હાય હિલી બેબી કાણિયો ફન. પણ આ મજાકમાં બેબી અને આર્ગોનનું સેટિંગ થઈ ગયું. એટલે બેબી આખો દિવસ શું કર્યા કરે છે, આર્ગોન 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 આર્ગોન, કશું કામ કરતી નહીં, એટલે નિષ્ક્રિય થઈ ગઈ. એટલે શું કહે છે, સો में ऐसी फंस गई क्लोरीन के आर्गोन के साथ. सो में ऐसी फंस गई क्लोरीन के आर्गोन के साथ કે નિષ્ક્રિય હો ગઈ. આટલું કમ્પ્લીટ થઈ જાય પછી, ના થયું હોય ને જોડે જોડે, તો વિડીયો પોઝ કરો. વિડીયો પોઝ કર્યા પછી પહેલા આટલું મોઢે કરી દો. આટલું મોઢે થઈ ગયા પછી આગળ વધજો. ઓકે, ચાલો. તો પછી પણ પેલું મજાકમાં બેબી અને આર્ગોનનું સેટિંગ થઈ ગયું. આ વસ્તુ બેબીના ભાઈને ખબર પડી ગઈ. ત્યાં પોલિટેકનિક કોલેજમાં એક આર્ગોન કરીને કોઈ એક છોકરો છે, એનું આ બેબી જોડ સેટિંગ થઈ ગયું છે. અને આર્ગોનનો એક ફ્રેન્ડ છે વિમલ. એટલે એ બેબીનો ભાઈ છે ને, એ બધા માણસોને લઈને, હું જ્યાં કામ કરતો હતો લેબમાં, ત્યાં આવી ગયો હોકી વોકી લઈને. અમુક મળ્યો કે આર્ગોન કઈ છે, પણ જેવી રીતે હોકી લઈને આવ્યા હતા એવું લાગ્યું કે રમવા નહીં આવ્યા. એટલે મેં એમને કીધું, ભાઈ હમણાં આર્ગોન હમણાં જ ગયો, બહાર ગેટ પર પહોંચ્યો હશે. કે વિમલ કઈ છે, મેં કીધું એ પણ એની જોડે જ ગયો છે. હવે એટલે જેવા લોકો બહાર નીકળે એટલે તરત આર્ગોન અંદર જ હતો. એટલે મેં આર્ગોન કીધું, આર્ગોન આયા છે, બેબીના ભાઈઓ બધા. તો ભાગીએ, તમે પાછલા રસ્તે ભાગ્યા. પાછલા રસ્તે ભાગ્યા તો પોલિટેકનિક છે, ટેકનોલોજી, એ ટેકનોલોજીની પાછળ છે ને કીર્તિસ્તંભ છે, બસ સ્ટેન્ડ છે, બધી ગામમાં જવા બસમાં. તમે લોકો બસમાં બેસી ગયા. અમે જેવા બસમાં બેઠા એટલે ડ્રાઈવર કંડક્ટરને કીધું બસ ઉપાડો, બસ ઉપાડો, કે ના ટાઈમ થવા દો પછી ઉપડશે. એટલી વાર ખબર નહીં, પેલા બેબીના ભાઈને બધાને ખબર પડી ગઈ. એટલે બેબીના ભાઈ પણ બસમાં આવી ગયા. જેવા લોકો બસમાં આવે ને, બસ ઉપડી અને ગીબાગીબ મારવાનું ચાલુ કરી દીધું. મારતા મારતા મને તો અડધો બારીની બહાર મૂકી દીધો. એટલે આર્ગોનને દયા આવી. એટલે આર્ગોન કહે છે, એસ્ટીમે સે વિમલ કો ઓર મને, પછી ગુજરાતી આવી ગયું. દેખો, એસ્ટીમે સે વિમલ કો ઓર મને ફેંકો નહીં. શું કે છે, એસ્ટીમે સે વિમલ કો ઓર મને ફેંકો નહીં, ફેંકો તો ઝીલો. કયું સેન્ટેન્સ કહે છે બોલો? આર્ગોન શું કહે છે, એસ્ટીમે સે, એટલે બસ છે ને, એ એસ્ટીમે સે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ના બસમાંથી, એસ્ટીમે સે વિમલ કો ઓર મને ફેંકો નહીં, ફેંકો તો ઝીલો. શું કહે છે, એસ્ટીમે સે વિમલ કો ઓર મને ફેંકો નહીં, ફેંકો તો ઝીલો. તો એસ પરથી તો પહેલા જો સ્કેન્ડિયમ SC. 1 થી 20 માં શું હતું કે તમને એવા બધા નામ હતા જે નામમાં તમે પરિચિત હતા, એટલે વારે ઘડીએ નામ સાંભળેલા હતા. આ 21 થી 30 માં એવું આવશે કે જે નામથી તમે બહુ પરિચિત નથી, બહુ વર્ષે તમને સાંભળવામાં નામ નથી આવ્યા, એવા બધા નામ છે. થોડુંક અઘરું લાગશે. એટલે મેં તમને કીધું કે પેલા 1 થી 20 કમ્પ્લીટ મોડે કરી દો, પછી આની પ્રેક્ટિસ કરો. તો S એટલે સ્કેન્ડિયમ SC, T टिटेनियम TI, में से खाली खाली है V, वेनेडियम V, को क्रोमियम CR, मोने मोने MN, मैग्नीज. तो पहले आटलू જોઈ લો. तो અહીંયા શું કહેશે બોલો? સ્કેન્ડિયમ SC, टिटेनियम TI, वेनेडियम V, क्रोमियम CR, मैग्नीज MN. चलो फरी बार मारी साथे साथे बोलजो. स्केंडियम SC, टिटेनियम TI, वेनेडियम V, क्रोमियम CR, मैग्नीज MN. चलो फरी बार. स्केंडियम SC, टिटेनियम TI,
વેનેડિયમ વી, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn. ચલો ફરીવાર. સ્કેન્ડિયમ Sc, ટિટેનિયમ Ti, વેનેડિયમ વી, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn. ચલો સ્કેન્ડિયમ Sc, ટિટેનિયમ Ti, વેનેડિયમ વી, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn. ચલો સ્કેન્ડિયમ Sc, ટિટેનિયમ Ti, વેનેડિયમ વી, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn. આગળ જોઈએ. મને ફેંકો, ફે છે ને એટલે Fe આયન, ફે છે એના પરથી Fe આયન. કોબાલ્ટ Co, ન પરથી નિકલ. ચલો આટલું ફરી વાર જોઈ લે. સ્કેન્ડિયમ Sc, ટિટેનિયમ Ti, વેનેડિયમ વી, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn, આયન Fe, કોબાલ્ટ Co, નિકલ Ni. ચલો અહીંયાથી જ મેંગેનીઝ Mn, આયન Fe, કોબાલ્ટ Co, નિકલ નહીં, નિકલ Ni. હવે જો ફેંકો તો જી લો, તો હવે ફરી કો છે ને કોપર, અને ફરી વાર જી છે એ ઝીંક. તો કોમાં કોપર Cu, ઝીંક Zn. ચલો આખું ફરી એકવાર શું આવશે બોલો. સ્કેન્ડિયમ Sc, ટિટેનિયમ Ti, વેનેડિયમ વી, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn, આયન Fe, કોબાલ્ટ Co, નિકલ Ni, કોપર Cu, ઝીંક Zn. ફરીવાર વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે ખ્યાલ આવશે. તો બોલો શું કીધું. સ્કેન્ડિયમ Sc, ટિટેનિયમ Ti, વેનેડિયમ વી, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn, આયન Fe, કોબાલ્ટ Co, નિકલ Ni, કોપર Cu, ઝીંક Zn. આટલું કમ્પ્લીટ તમે તૈયાર કરી દેજો. જે રીતે દવા લેતા હોય ને દિવસમાં સવાર બપોર સાંજ, તે રીતે સવાર બપોર સાંજ તમે 2-3 દિવસ આ રીતે વાંચશો પછી તમને યાદ રહી જશે. તો 2-3 દિવસ ત્યાં બરાબર પ્રેક્ટિસ કરી લેજો. બરાબર છે. અત્યારે તમારી પાસે સફિશિયન્ટ ટાઈમ પણ હશે. તો 1 થી 30 ગમે ત્યારે ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછે તો આવડવું જોઈએ એ પ્રકારની તૈયારી કરી દો. આજે આટલું રાખીએ છીએ. આટલા લેક્ચરમાં, પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.